મને મજામાં જશો મોજે મોજ ને રોજે રોજ કાંઈ ના ઘટે. ઘટે તો શું ઘટે તો કે જિંદગી ઘટે ભાઈ, કાંઈ ના ઘટે. તો ચાલો આજે આપણે છે ને રવિવાર છે, આપણો આ વ્લોગ સોમવારે આવશે પણ આપણો રવિવાર છે અને આજે આપણે છે ને હેપી ફ્રેન્ડશિપ ડે છે. તો મારા બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને મારા તરફથી હેપી ફ્રેન્ડશિપ ડે, મારા ઓલ બ્રધર્સને હેપી ફ્રેન્ડશિપ ડે, મારા યુટ્યુબ ફેમિલીને હેપી ફ્રેન્ડશિપ ડે અને મારા યુટ્યુબને પણ હેપી ફ્રેન્ડશિપ ડે. તો ચાલો આપણે છે ને આજનો વ્લોગ જોઈ રાખજો, કેમ કે મારું બેસ્ટ ફ્રેન્ડ કોણ છે ને હું આજે બતાવવાની છું. તો આગળ વ્લોગમાં જોવું પડશે તમારે, કેમ કે મારે સુરત તો ઘણી ફ્રેન્ડો હતી, કેમ કે આપણે ભણતા હોઈએ એટલે આપણે તો ફ્રેન્ડ હોય જ છે. પણ સાચું ફ્રેન્ડ મારું અત્યારે કોણ છે ને એ હું તમને બતાવીશ, નરેશના સિવાયના. એ તમારે જોવું હોય ને તમારા વ્લોગમાં બન્યા રહેજો. બસ આજનો દિવસ છે ને વરસાદ આવજા કરે છે અને આપણે છે ને મમ્મીએ રસોઈ અડધી બનાવી નાખી છે, અડધી બાકી છે. પ્રકૃતિબેનને આજે રવિવાર છે તો જલ્દીથી ઝડપથી ખાવું છે. આજે એનું ફેવરિટ શાક બનાવ્યું છે. તમને બધાને ખબર હોય છે કે બાળકોનું ફેવરિટ શાક કયું હોય છે તો કે ભીંડો. તો આપણે છે ને ભીંડાનું શાક બનાવી નાખ્યું છે. મને પણ ભીંડાનું શાક છે ને બહુ જ ભાવે છે. તો આજે આપણે ભીંડાનું શાક અને રોટલી બનાવીને ચાલો પ્રકૃતિબેનને જમાડી દઈ. પછી એને છે ને એના ફઈની ઘરે જવું છે. રવિવાર છે ને તો વિશ્વ આવ્યો છે ને તો ત્યાં એને રમવા ને રોકાવા જવું છે. તો ચાલો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે રસોઈ કરવા માંડીએ, પ્રકૃતિબેનને જમાડી દઈ, પછી આપણે જમી લઈએ. અને મારો જે આપણે હેપી ફ્રેન્ડશિપ ડેનો વ્લોગ છે ને એ સોમવારે આવશે. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો તેનો વ્લોગ આવશે. હું શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આપણે ભવનાથ મહાદેવનો દર્શનનો વિડીયો આપણે મૂકવાના છીએ, તો તે પણ જોઈ લેજો. પણ એ વ્લોગ છે ને આપણે મંગળવારે આવશે. આપણે ચેન્જીસ થાય છે કેમ કે વ્લોગ પ્રમાણે. તો બધાને મારા વ્લોગ જોવા કેવા ગમે છે તે જરૂરથી મને જણાવજો. તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને બધું જાણવા મળશે અને મારો વિડીયો જોવા મળશે. મમ્મી આ શું છે તમને ખબર છે? મને કાંઈ ખબર ન હોય. આમાં અત્યારે તો છોકરી નહીં નવું કાંઈક ને કાંઈક હોય. આપણને આમાં કાંઈ ખબર પડે. જો આ છે ને પ્રકૃતિ લે, આમાં શું લખ્યું છે ખબર? ફ્રેન્ડ લખ્યું. આજે હેપી ફ્રેન્ડશિપ ડે છે. તો આ છે ને એના ફ્રેન્ડને બાંધવો હોય તો હું તમને બાંધું નહીં હો, આવું અમને ન ગમે. અમારે મને બી એવું મને કાંઈ ગમે નહીં. તો મારા ફ્રેન્ડ ગમે છે, મારે તો બીજા કોઈ ફ્રેન્ડ નથી. એ આપણે મા દીકરીનો સમાન જીતું ગણી, પણ બાકી આવું આપણને ન ગમે. એ છોકરીને છોકરા બાંધે, અમે કઈ ડાકા બાંધી આવું ઊંડા લાગી. અને અમે તો કોઈ અમારી જિંદગીમાં નથી જોયું. આવું હતું નહીં તમારે? કોઈ નહીં. એક રાખડી બાંધવા એ આવે તો આ બધા લો દુકાનથી લઈને બાંધે, એ ન બાંધતા. અમે તો બ્રાહ્મણ આવે ને રાખડી બાંધી જાય, પછી રવાઈઓને બાંધતા, કબાટોને બાંધતા, દરવાજે બાંધતા, પછી અમે તેજુરી હોય તેને બાંધતા, પછી બધે અમે તાળું હોય ને તાળું એને રાખડી બાંધતા. પણ અટાણે કે અટાણે તો લેવે એટલે કે ભાભી રાખડી. હવે ભાભી રાખડી તો મને નહોતી. ભાભી રાખડી નહોતી, ભાઈની રાખડી હતી અને એ બ્રાહ્મણ બાંધી હતા ને એ રાખડી ભાઈને બાંધતા. અને બ્રાહ્મણ આવીને બાંધી દે ને હાથી રાખડી તમારી ધાગ હોય ને એક ખાલી ધાગ હોય ને એ રાખડી કહેવાય. અટાણે તો લેવડાવડા ફૂલડા ઓલી રાખડી લેવી, ઓલી રાખડી લેવી, એ રાખડી ન આવે. હાસી રાખડી તો બ્રાહ્મણ બાંધે ને એ જ રાખડી હાચી. તો મેં તો શું કીધું મારે તો છે ને આ મમ્મીને ફ્રેન્ડશિપ બેલ બાંધવું છે. હું મારે તો જો ફ્રેન્ડ ઈ જ છે એટલે આખો દી કઈ ગમી વાતું કરવી હોય ને તો હું તો મમ્મીને કરું. સાચી વાત ને? ગોળ બાપા આવે આપણી ઘરે રાખડી બાંધી જાય અને રાખડી આપણે કુકડામાં લઈને ઘઉં દઈએ. એ કુકડામાં પછી આપણે રાખડી દઈએ. કઈ તો મેં રવાઈઓને બાંધતા, બધે બાંધતા. અટાણે ક્યાં કઈ નથી. અત્યારે પણ ગોળ બાપા એક જ રાખડી દઈ જાય છે. કાંઈ નહીં. હવે તો હુકડું ભરી તમે ઘઉં છે ને એ કુકડામાં તમે રાખડી અત્યારે 5 રૂપિયા રાખડી બાંધે ને એટલે એના બધા મંત્ર બોલ. અટાણે ક્યાં કઈ નથી. અને ગોળ દાદા બાંધવા આવે ને એ જ સાચી રાખડી. અત્યારે તો એવું કાંઈ છે. અત્યારે તો એક આમ તહેવાર એવો ફેશન નો થઈ ગયો કે ભાઈ બેનને રાખડી બાંધે, વિડીયો ઉતારે, ફોટા પાડે, બસ રીલ્સો બનાવે, બસ એક એવો જમાનો થઈ ગયો. તો મેં તો મમ્મી શું કીધું કે આજ તો હાલો આપણે રવિવાર છે, ફ્રેન્ડશિપ ડે છે, આ વ્લોગ તો આપણો કાલે આવશે. હું તો મારે છે ને આજ તો તમારે ફ્રેન્ડશિપ ડે બાંધવું છે. હું અમુક વાત છે ને નરેશને ન કરું, મમ્મીને કહી આવું અને મમ્મી બધી વાત મને એની વાત મને કરે, હું મારી વાત એને કરું. અમારે ગમે ત્યાં જવું હોય તો અમે હાવું ભેગી હોય. અમુક જગ્યાએ નરેશ આવતાય નથી. અમે હાવું હોય એટલે હું તો તમે તો મારા જો માં ગણું તો ઈ છે. નથી કહેતા કે સાચી માં હોય ને ઈ એની બેનપણી હોય. તો મારે તો માં ગણવું હોય તો ઈ, મારી બેનપણી ગણું તો ઈ, મારી ફ્રેન્ડ ગણું તો ઈ, બધું આમાં અમે બે હાવું આખો દી કામ કરતી જઈ, વાતું કરતી જઈ અને બસ અમે એકબીજાની દુઃખ સુખની વાતું કરતી જઈ. કેમ કે અમુક વાતો અમારા ઘરવાળા ન થતી હોય. કા
કેમ કે જો બીજા કોઈની વાતું હોય ને એને કઈ તો વળી મગજમારી થતી હોય એટલે અમે અમારાથી પતતું હોય ને તો અમારા ઘરવાળા સુધી વાતો અમે જાવાય નથી દેતા કેમ કે અમારાથી અમે પતાવી દઈ તો બધાને હું તો ઈ સંદેશો આપું છું કે હાહુ વહુને ઘરમાં આવી રીતના રહેવાનું કામ હવે હપીને રહેવામાં ફાયદો છે અત્યારે તો કોઈ હરી ન કરે હરી કરો તો તમારા ઘરે ભાંગી જાય કેમ કે અત્યારે છે ને અત્યારે ઘર ભંગાવવા વાળા જાજા હોય દીવાહરી કરવા વાળા જાજા છે મારે કે ને હરકો ને માં હકો એટલે હરકી કાઢે નહીં અને અટાણે બાયું એવી થઈ ગયું છે બાયું એવા થઈ ગયા તો કેવું કોને હરકમાં હકો પેલા હું કેતા બાયું ઘર ભાંગે અત્યારે ભાઈયું ભાંગે હા ઘર ભાંગતા ભાંગે આદમી ઘર ભાંગી નાખે ભાંગવું હોય તો નકર જણને તો કોઈ ખબર જ ન હોય કે શું થાય છે શું ન હોય કાંઈ ખબર જ ન હોય જણને ન હોય અમુક તો ઘણી એવા હોય કોઈને કે આ કેમ શાંતિથી રહેશે આનું ઘર કેમ બરોબર હાલે છે હાલો આપણે ત્યાં હરી કરીએ અમે તો ઘણા દાખલા અમારા ઘરના જ જોયા છે કે અમને ખાવું બધાનું બહુ કરે છે હા પણ અમે એ ભલે કેવા વાળા કીધા કરે ને બોલવા વાળા બોલ્યા કરે આપણે હુકમે બાકી ભલે ને એને મોઢે બક બક કરીને બે છે હા અમે બી હાવ હવે નિર્ણય કરી લીધો કે કોઈ કે એનું આપણે માનવું નહીં કોઈનું રંભરવું નહીં ઈ ભલે ને એટલે પછી પાછા બધા એમ કયો કે તમારા હાવનો પ્રેમ સારો કહેવાય તમે બાંધ્યું નથી પણ આપણે હું કામ બાંધવું જોઈએ એટલે એ બધામાં ખુશ હોય તો જેમ કહેતા હોય ને મમ્મી આપણે બાંધવું જ નથી ને આપણે પ્રેમથી રહેવું છે ભગવાન એમ જ કહું કે અમારા ઘરના સભ્ય બધા અમે આવી રીતના પ્રેમથી રહીએ બસ મારે તો ઈ જ કેવું હતું કે મારે તો ફ્રેન્ડશીપ હતા ને તો મારા સાચા ફ્રેન્ડ છે ને મારા મમ્મી છે એટલે તમારે બધાને વિડીયોમાં કોમેન્ટ લખજો કે તમારા ફ્રેન્ડ તમારા હાહુ છે કે નથી આવી રીતના છે ને આપણે રહેવાનું અને આવી રીતના જિંદગી જીવવાની તો જ મજા આવે આ તો એમ કે મારા હાહુ હારા મને નથી ગમતા મારે નોખું રહેવું છે ને એમાં કાંઈ ફાયદો નથી આ હોય તો જો અત્યારે મને રસોઈ કરી દીધી તમે એકલા રહેતા હોય તો તમને કોણ કરી દે મજા ન હોય તો જો આપણે દવાખાને ગયા હોય તો આવે તો બધું કરી રાખે આપણા છોકરા છાકરા હોય એને દવાખાને હાચા માંદા હોય લઈ ગયા હોય તો મમ્મી આવું તો બધું કરી રાખે અને પ્રકૃતિ નાની હતી ને ઘરનું તાળું છે હંમેશા તમારે ઘર ખુલ્લા મૂકીને બે જાવ ને એટલે ઘરનું ગઢા માણા ઘરનું તાળું છે તમારે ઘરે તાળું ન મારવું પડે નહીં અને ક્યાંક કોક આવ્યું ગયું હોય તો ઉપાધિ ન હોય અને પ્રકૃતિ નાની હતી ને તો બહુ જ બીમાર પડતી તો એને છે ને હાલતા અમે દાખલ કરતા તો મમ્મી એમ કે મારા અનિતા સવારમાં ચા જોહે હો ઈ ચા લઈને મોકલે કા કેમ કે અમને ખબર છે કે મારા સવારમાં ચા જોઈ કે એને ચા નહીં પીધો હોય બોલાય ચા લાવી નહીં દીધો હોય અને ઘરના જેવો સાથ થાય નહીં ને એટલે આપણને એમ થાય કે ઘરનો સાથ પી લઈને એટલે આપણને શાંતિ મળે તો સાવ જમીને વેચતા હોય તો એવડી પ્યાલી આવે પ્યાલી હોય અને તાતો થોડોક હોય આપણે એમ કઈ ફેશિયલ બનાવી દે તો ફેશિયલ નો બનાવે એમાં બનાવેલા કરે ભૂખીમાં એટલે જો હાંજે ખીચડી મોકલે કે અનિતાની અલગ મોકલે અને પ્રકૃતિની અલગ મોકલે એવું જો આપણે દવાખાને હોય ને તો આપણે માવતર ભેગા હોય તો આપણે બધું કરી મોકલે અને આપણા છોકરાઓને હાચવી આપણને હાચવી એને દયા આવે એ ભલે આપણે કે ખરી પણ છે ને કોઈને કહેવા ન દે એમ કે કોઈ કહેતું તેમ કેવા અમારી ઈનો હોય એ આપણે ખીજાતા હોય તો આપણે હારા હાટું ખીજાતા હોય તો હાલો મારે આજે છે ને તમને ઈ સંદેશો આપો તો કે મારે તો છે ને મારા ફ્રેન્ડ મારા હારું છે તો જો આપણે બપોર પછીના ઉઠી ગયા છીએ ચા પાણી પી લીધા છે અને આપણે આજે સાંજે બનાવવાની છે ખીચડી અને બટેટાનું શાક તો આપણે ખીચડી પલાળી દીધી છે એટલે છે ને ખીચડી પલાળી દઈએ એટલે એકદમ સરસથી બફાઈ જાય તો જો આપણે આ ખીચડી આમાં પલાળી દીધી છે અને બટેટાનું શાક ને ખીચડી બનાવવાની છે ને પપ્પા માટે ગુવારનું શાક બાજરાના રોટલા બનાવવાના છે તો આપણે વરસાદ છે ને ઝાપટે ચાલુ જ છે બંધ નથી ને આજે દિવાસો હતો એટલે અમારા ઘરની સામે મંદિર છે ત્યાં બધી બાજુ પૂજવા આવે કેમ કે તમને ખબર છે મેં તમને મંદિરનો વ્યૂ બતાવ્યો છે કે મહાદેવનું મંદિર છે અને હું તમને શ્રાવણ મહિનામાં પણ મંદિરના દર્શન કરાવીશ તો અત્યારે તો છે ને બધી બાજુ બહુ પૂજવા આવે કેમ કે દિવાસો હોય એટલે બધી લેડીઝો રહ્યું જોઈએ હું તો નથી રહેતી કેમ કે હું છે ને ભૂખા નથી રહી શકતી અને ભૂખા રહું ને એટલે મને એસિડિટી થાય ને ગેસ થાય એટલે હું તો રહેતી નથી અને ઘણી બધી બાયું રહેતી એમ કે સંતાનની માં હોય ને એ રહે પણ હું નથી રહેતી પહેલેથી નથી રહેતી એટલે હાલે નકર જો પહેલેથી રહેતા હોય ને તો પાછું વચ્ચે મુકાય નહીં એટલે હું તો પહેલેથી જ નથી રહેતી એટલે મમ્મી નથી રહેતા અને મારા મમ્મી સુરત ની છે ને એ રહે છે લગભગ હવે હજી તો એને મેં પૂછ્યું નથી રહે કે નથી રહેતા લગભગ રહે જ છે એ અને બધા રહેતા હોય મોટી મોટી ઉંમરની બાયું હોય ને એ લગભગ રહે જ છે હજી આ દિવાસાનું મહત્વ બધા કહે છે બહુ જ છે કે એટલે વાર્તાય તમે બધા જો લેડીઝ હોય ને તો સાંભળી હોય જેન્ટ્સે ન સાંભળી હોય તો ચાલો આપણે છે ને હવે કન્ટિન્યુ બન્યા રહેજો આપણે ઉઠી ગયા છીએ ચા પાણી પીને સાવ ફ્રી થઈ ગયા છીએ અને આજે વિડીયો છે ને થોડી મોડો અપલોડ થયો છે કેમ કે વાર લાગી છે આપણો વિડીયો છે ને એકદમ ક્લિયરિટીમાં હતો ને એટલે બહુ જ વાર લાગી છે તો ચાલો આપણે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં જો આપણે અગાસી આવી ગયા છીએ તો છે ને આપણે કેટલો ટાઈમ થયા ગિરનાર નથી જો હું તમને એમ કહેતી હોય ને કે ગિરનાર બતાવું પણ આપણે વરસાદી વાતાવરણ અને
જો વાદળ અડી ગયા છો, જોઈ લો ગિરનારને વાદળ અડી ગયા છે. તમે જો ઝૂમ કરીને બતાવું તમને બધાને. જો એની ઉપર થઈને વાદળા જાય છે. જો તો કેવો નજારો છે ગિરનારનો, એકદમ સરસથી છે ને. અને આપણે ઉપર આવી ગયા છીએ. ઉપર આવ્યા ને તો શ્વાસ ચડી ગયો, ફટાફટી આવ્યા ને એમાં. અને જો સામે મંદિર જે દિવાસો હતો ને તો બધા પૂજવા આવતા હતા, કેમ કે દિવા એ 100 પરબનો માસો કહેવાય, એમ મમ્મી કહેતા હતા. 100 પરબનો માસો એટલે આપણે 12 મહિનામાં કેટલા પરબો આવે એ બધાનો છે ને દિવાસો છે ને માસો કહેવાય, એમ કે આપણી કાઠિયાવાડી ભાષામાં, ગુજરાતી ભાષામાં એમ કહે છે. તો આજનું કંઈક વાતાવરણ બહુ જ સરસ છે, ઠંડો ઠંડો પવન છે અને વરસાદી ઝાપટા આવે છે. અને જો તે દિવસે મેં તમને ગિરનાર બતાવવાની બહુ જ કોશિશ કરી પણ દેખાણો નહોતો. અને અમારા ઘરેથી ગિરનારના રોજે રોજ દર્શન થાય છે. વાદળા જો આ બાજુ છે, વાદળા ઓછા છે ગિરનાર ઉપર, અને આ બાજુ જો એકદમ વાદળ એને અડી ગયા છે. અને ગિરનાર સાથે વાદળ એ તો તમને બધાને ખબર જ હોય છે કે ગિરનાર સાથે વાતો કરે વાદળ, અને એને અડીને ચાલ્યા જ, એટલે કે દર્શન કરતા જાય માં અંબાના અને ગુરુ દત્તાત્રેયના વાદળ. કેવું સરસ નજારો હોય છે ગિરનારનો, અને એ પણ ચોમાસામાં એકદમ મસ્ત મસ્ત હોય છે. તમને તો જો જાઓ ને તો એવું લાગે કે અમે છે ને સ્વર્ગમાં આવ્યા. સ્વર્ગમાં તો જઈએ તો પાછા તો નથી આવવાના, પણ ગિરનાર ઉપર જઈને તો આપણે એવો અહેસાસ થાય કે સ્વર્ગમાં આવ્યા. અને પાછળ નજારો તો જો આકાશ કેવું સરસ લાગે છે, બ્લુ, નેવી બ્લુ અને વ્હાઈટ, એકદમ સરસ લાગે છે. અને આજે તો જો બધી બાયુને છે ને જાગરણ, એટલે જો બધા બેઠા છે ને, કેમ કે બધે ભીનું ભીનું છે એટલે બાયુને બધુંને બેસવું ક્યાં એવી તકલીફ થાય, એટલે ઘરમાં બેઠા હોય. કેમ કે જો કોઈ એવરેજ વ્રત રહેતા હોય ને એને તો આખી રાતનું જાગરણ હોય, અને 2 દિવસ ને 1 રાતનું જાગરણ હોય. દિવાસો તો ઓલરેડી બધી લેડીઝ રહેતા હોય છે. અને દિવાસાની સાંજે છે ને સુકરની લાપસી પણ બધા કરે છે આપણા ગુજરાતીમાં, આપણા કાઠિયાવાડીમાં. એટલે છે ને મિત્રો હું નથી રહેતી ને આજે આપણે છે ને ફ્રેન્ડશિપનો વ્લોગ બનાવ્યો છે. તમને કેવો લાગ્યો છે કે મારું ફ્રેન્ડ કોણ છે? કેમ કે જો આપણે ભણતા હોઈએ ને, આપણી સ્કૂલ લાઈફ હોય, કોલેજ લાઈફ હોય, એટલે આપણે એમાં તો આપણે ફ્રેન્ડ હોય જ છે ઓલરેડી. પણ જો સાસરામાં કોણ ફ્રેન્ડ છે ને એ ખાસ મહત્વનું છે. મેં નરેશને કીધું આવ્યા ને, એટલે વ્લોગ તો આપણે નથી એનો બનાવી શક્યા. મારે છે ને મારા એક ફ્રેન્ડ છે ને, મેં આજે એને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધ્યું. મને કે કોણ છે? હું કહું છે લે. મને કે કોણ છે? એ તો કે અને પાછા કે લેડીઝ છે કે જેન્ટ્સ છે? હું કહું એ થોડું કહેવાનું હોય, ફ્રેન્ડ હોય એ થોડું કહેવાનું હોય. હું કહું એ તો આમ એનો આમ બેસ્ટ ફ્રેન્ડ છે મારું. હું કહું મને કે ક્યાં બાંધી આવી? ઘેરે ક્યાં એની ઘરે ગઈ હતી કે બાંધવા? હું કહું એને હાથે હું બાંધી આવી. મને કે બહુ કહેવાય કે કોણ છે? એ તો મને કહી દે આવે ને, કર મને ખાવું નહીં ભાવે. હું કહું કાંઈ નહીં, ન ભાવે તો કાંઈ નહીં, પણ આજ મારે તમને બતાવવું જ નથી. તમારે મારો વ્લોગ જોવો જોઈએ. જો જાણવું હોય ને, આપણે એને નથી કીધું કે મારું ફ્રેન્ડ કોણ છે ને. પછી જમી લીધું ને મને કે કોણ છે એ કે તારું ફ્રેન્ડ? એ તો મને કહે કે. હું કહું નહીં, તમારે છે ને મારો કાલ વ્લોગ જ જોવો જોઈએ, તો જ તમને ખબર પડશે. બાકી તમારી માટે સરપ્રાઈઝ છે કે મારું ફ્રેન્ડ કોણ છે. એટલા માટે એને આપણે છે ને એવી રીતના કીધું છે. અને આજે હું અગાસી આવી ગઈ છે. અગાસીની હાલત કંઈક છે ને, હવે છે ને આપણે સાવેણો મારીને બરાસ મારવો જોશે. એક દિવસ ઈ કામ આપણે ચાલુ કરવું જોશે. અને જો અહીંયાથી તો અહીંયા વાદળ આ રીતના છે. પછી થોડુંક આગળ જાય ને એટલે વાદળ દેખાશે, કેમ કે હવે તો બધાના સોલાર હોય એટલે થોડા થોડા આડા આવે. આપણે છે ને તે દિવસની જેમ હું તમને ઉપરથી બતાવું. ચાલો જો હું છે ને પારી ઉપર ચડી છું. એક વખત ચડી હતી પણ ત્યારે આપણે ગિરનારના દર્શન નહોતા થયા ભાઈ. આ વખતે ગિરનારના દર્શન થાય છે ને ફૂલ સરસથી ને એકદમ લીલોતરી વાળું થઈ ગયું હોય, કેમ કે બધા ઝાડવા કોરાઈ ગયા હોય. ઉનાળામાં છે ને સુકાઈ ગયા હોય, એટલે ગિરનારનો વ્યૂ છે ને બ્લેક કલર લાગે. અમારા ઘરેથી અમે જોઈએ ને તો ત્યારે ગિરનારનો વ્યૂ બ્લેક લાગે ને અત્યારે ગિરનારનો વ્યૂ ગ્રીન લાગે છે એકદમ સરસથી, કેમ કે ઝાડવા બધા છે ને લીલા છમ થઈ ગયા હોય ને ખીલા હોય છે. અને ત્યાં કેટલી જડીબુટી છે ગિરનારમાં કોઈને ખબર નથી. ત્યાં કેટલા સાધુ સંતો વહે છે અને 33 કરોડ દેવતાનો વાસ છે ગિરનારમાં. તો જરૂરથી વિઝિટ કરજો ગિરનારની, કેમ કે મારા વ્લોગ તમે જ્યાંથી જોતા હોય ને ત્યાંથી તમને હું એમ જ કહું છું કે તમે જૂનાગઢમાં આવો ને એટલે ગરવો ગઢ ગિરનાર છે ને ત્યાંની જરૂર વિઝિટ કરજો. અને હવે તો આપણે છે ને સરકારે રોપવેની સુવિધા સરસ કરી દીધી છે. એમાં ક્યાં આપણે ટેન્શન છે? કોઈ ચડી ના શકતા હોય, મોટી ઉંમર હોય તો રોપવેમાં પણ બેસીને ભગવાનના દર્શન કરી શકીએ છીએ ને ગિરનારનો લાવો લઈ શકીએ છીએ. જો તમે રોપવેમાં બેઠા હોય ને તો આપણે એકવાર એનો વ્લોગ બનાવશું, રોપવેમાં જાશું જરૂરથી. રોપવેમાં બેઠા હોય ને તો સરસથી નીચેનો વ્યૂ એવો લાગે તમને. અમે આજ વખતે એકવાર ગયા ને તો હું રોપવેમાં બેઠી ને મારા કાન બંધ થઈ ગયા. કેમ ખબર કે ઊંચાઈએ જતા હોય ને કાન બંધ થઈ જતા હશે. મેં કોઈને કીધું નહીં, અમારા બધા બેઠા હતા ને ફેમિલી,
એટલે મેં કોઈ ન કીધું કે મારા કાન બંધ થઈ ગયા છે. હું કહું મારા એકના થયા હોય તો કેમ કેવું. ત્યાર પછી નીચે ઉતર્યા ને તો બધા એમ બોલ્યા કે હવે કાન ખોલ્યા કે તમારે બધાયના બંધ થયા હતા કે હા અમારે બધાયના બંધ થઈ ગયા હતા. એટલે એવું ઊંચાઈના સ્તરે જાય એટલે એવું બધું હવાનું દબાણ થાય એટલે એવું થતું હશે. આપણે કાંઈ બહુ ખબર નથી કેમ કે આપણે એટલું બધું વિજ્ઞાન નોલેજ નથી કર્યું. જે વિજ્ઞાન નોલેજ કર્યું એ મને કોમેન્ટમાં જણાવજો કે ઊંચાઈના સ્તરે જાય એટલે કાન બંધ થઈ જાય આમ છે ને આમ ધાબળ જેવું થઈ જાય કાનમાં એવું થઈ ગયું હતું. તો ચાલો હવે આપણે નીચે જઈએ અને વરસાદ આવે એવું થઈ ગયું છે કેમ કે આકાશનો નજારો જુઓ તમે. ભાઈ આ ટાવર વાળાએ તો ભાવ વધારી દીધા છો. જીઓ વાળાએ વધાર્યા છે. હવે છે ને કાલથી શ્રાવણ માસની તૈયારી શરૂ થાય છે. તો બધાને મારા તરફથી એટલે તો આ વિડીયો તમારો જે દી આવશે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ જ હશે અને મંગળવારે છે ને આપણે ભવનાથ મહાદેવનો વ્લોગ આવવાનો છે. તો જરૂરથી જોઈ લેજો. તમને મારા વિડીયો કેવો લાગે છે મને સાથ સહકાર અને સપોર્ટ તો આપો યાર. તમે આપશો તો જ આપણે આગળ જઈશું. તમને વ્લોગ ગમે છે તો મારો વિડીયો શેર કરો જેથી આ તમારી બેન છે ને એને સપોર્ટ મળે. તો ચાલો આપણે નીચે જઈએ એટલે કે આપણા રસોડામાં જઈએ કેમ કે આ ભારતની નારી ક્યાં શોભે તો કે કિચનમાં, બીજે ક્યાં શોભે. કેમ કે ઘરેથી જોબ કરવાની તો મનાઈ હોય છે કે જોબ નહીં ઘર સંભાળો ઘર વાંચવો. નકર આપણે જોબ કરી શકીએ તેમ છે પણ આપણે તો ના પાડે છે કે ઘર સાચવો, મમ્મી પપ્પાને સાચવો, પ્રકૃતિબેને સાચવો અને બસ રસોઈ બનાવવાનું કામ કરો. બસ એ આપણી જોબ. કાંઈ વાંધો નહીં. બસ એ જ સાચું છે. મારા પપ્પા એમ જ કે ઘર સાચવવાનું, સાસુ સસરાની સેવા કરવાની એ જ આપણું સાચું પુણ્ય છે. બસ સાસુ સસરાની સેવા કરશો ને એ ક્યાંય તમારે અબાર નહીં જાય. મારા મમ્મી પપ્પા મને એક જ શિખામણ આપે છે કે કોક દીક સાસુ ઠાયકા હોય, કોક દીક ખીજાણા હોય તો એ સહન કરી લેવાનું, સામું તો બોલવાનું જ નહીં. ને હું એટલા વર્ષથી આવી છું ને મિત્રો, મેં કોઈ દિવસ મારી સાસુની સામે નથી બોલી. હું નરેશને ક્યારેક કહી દઉં છું આપણે જો હું ખોલાવી નાખું છું પણ સાસુ સામે નથી બોલી. તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આગળ વધીએ. તો આપણે છે ને ફાઇનલી રસોઈ થઈ ગઈ છે. રસોઈમાં બનાવ્યું છે ખીચડી અને બટેટાનું શાક. તો ખીચડી આપણી જો કુકરમાં ચડી રહી છે. ખીચડી ચડે છે ને આપણે કરીએ છીએ દૂધ ગરમ. દૂધ ગરમ થઈ જાય ને એટલે આજે રસોઈમાં સાવ થોડું બધું હાઈસ એવું થયું હતું. તો કેમ કે રસોઈ થોડીક હતી ને એટલા માટે. તો આપણે છે ને હવે અત્યારે આપણે જમી લેશું. રસોઈ થઈ જાય ને એટલે આજે સન્ડે છે તો આપણે છે ને 9 સવા 9 લાઈવ આવવાનું છે એટલે આપણે જમી લેશું. જમીને ફ્રી થઈ જઈશું ત્યાર પછી આગળ મળશું એટલે કે કાલના વ્લોગમાં મળશું. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને તમને જો મારો વિડીયો પસંદ આવતો હોય તો જો નવા જોડાઈ ગયા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.